આ રંગોએ જી કે ક્યારે આવશે? અડધો કલાક થયો ને આ ફોન કરે. હા સી ખબર હારું કેટલી વાર કરી દે. લે તેને જઈએ આવશે રંગો. બે આ બાજુ એક વાત કહું તને. હા જો હમણાં આ તારા બાપાને પકડાવું છું બરોબર, પછી એમ ના કહેતો કે સોરાવો સોરાવો. પકડાઈ દો. હું એ કંટાળી મારી માયા કંટાળી પકડાઈ દો તું તારી ફોન. કેમ કે મને કોમ જ એવો કરે છે. ઓય હવે પકડાઈ જ દો. આ ડુંગળી છે તો નહીં તો એવું સીજ પાછો પહેલાંથી જેવો છે. હવે પકડાઈ જ દો. હા એટલે રંગો આવે. એનો ફોન કરે છે યાર. બોલ કિસ્સા બોલ. શાંતિ? હવ હા તે હમણાં ફોન કર્યો તો ભૂલી ગયો કહું તું તો. હાલો ફોન. હા હમણાં પેલું ઇકોનો ફોન નતો કર્યો પેલા બે હોય વેસી મારી. ઇકો ચોવાણી એ તાને ચો હતે ગાડી. આ ગાડી પડી જો આ રે. હારી ઇકો પણ આ ભાઈએ શું કોઈ નજર છે. ઓય જ રોઈ કામ. રોણોજી કરીને ગાડી લીધી છે. ઓહો એને પૂછી તો બધી ખબર હશે શું જ્યાં છે ને શું નહીં, અને કેટલા પૈસા આલ્યા ને બધી ખબર હશે એને. પેલા બે એ તો બે ઓમ છે પાછા. ઠેલો હતો એવાને ખબર હોય. ઠેલામાં તો છે કે પૈસા છે કહું છે ખબર નહીં. કાકુ ગાડી લઈ કાકુ જ છે ને. આ ઓય જ રોય છે તો ઓય કાકો હોય તો હોય. હળા પૂછશે. બોલો બોલો ભાઈ. ઓહો હમણાં જે ગાડી લીધી છે આપણે આ ટ્રેક્ટર લીધું છે. પૂછો આ રોણોજી સાહેબ રે ઇકો હોય લીધી છે. કાકા તમે આ ગાડી લાયા છે જ ના? અરે આ સાહેબ ગાડી તો મેં લીધી છે, અડવાણી લીધી છે. એવું હતું? અને ચોરીની ગાડી છે એવું હતું. ના હોય ચોરીની યાર, મારા ભાઈબંધ લઈને આવ્યો છે. અરે ભાઈબંધ હોક લઈને આવ્યો તો કાગળિયો લીધો એના પાસેથી. ના કાગળ નહીં લીધો, તો પછી પણ મારા ભાઈબંધ તો વિશ્વાસ હતો. એ વિશ્વાસ બી નહીં. આ તો ચોરીની ગાડી છે રે. આ રીતના ભાઈબંધો પર વિશ્વાસ ના કરે ને એમને તો. ગાડી ચોરીની ગાડી છે. સાહેબ વાત સાચી છે, પણ મેં તો આને 1.5 લાખ રૂપિયા આલ્યા છે. હજીઓ ભાઈબંધ હતું તમારે એ. એ મારા છે ડુંગર કરીને. એ ડુંગળીયું છે તો ની બે આખા ગોમના ચોરસી ગયા તમે. મને શું ખબર યાર, માર તો પૈસા જ્યાં તે જાજ કે તમે એવું કર્યું છે એટલે કોમ. એક કામ કરો સાહેબ. એ બધું મારે નહીં જોવાનું. તમે ગાડીની ચાવી લાવો ને કે તમારા ઉપર અવરો કેસ થાય. પણ સાહેબ હું તો તમને ચાવી આલું તો મારે તો પૈસા જો ને ગાડી એ જાય. એ તો હવે પહેલા વિચારવું પડે ને. એ તો તમારે તમારે કાગળિયો કમ્પ્લીટ કરીને બધું જોવું પડે પછી લેવાય કઈ કેવું છે મારે. સાહેબ આ તો મારા તો હાફ કાઢતો ગો પહેરી એવું થઈ ગયું. હા તે અમારે બધું નહીં જોવાનું. લો સાહેબ કશો તો નહીં, આ ચાવી લ્યો તો હું મારી રીતના પૈસા લઈ લઈએ. આજે એને ચોરી કરીને લાયા છીએ તો બાપડા રોતા હોય કે હા અત્યારે એ તો વાત સાચી છે, પણ મને એવું ખબર અને તો એ રોતા જ થઈ ગયા કે આ પૈસા આલ્યા છે ને આ વસ્તુ એ જઈને બધું એ જઈએ મારા પૈસા જ્યાં ગાડી એ જઈ એવું થયું છે. હા તમે કાગળિયો પેલા કમ્પ્લીટ કરાવો પડે. કશો સાહેબ તો હું મારી રીતના પૈસા લઈ લઈએ તો તાર એ ગાડી દેતા લઈ જાઓ, મારે નહીં જોતી, હા મને નહીં રાખવી. હા તો ગાડી પર હજી કાર્યવાહી થાય ને તારમાંથી ગાડી લઈ જવામાં આવશે. અને આજના કોઈને પૂછ્યા વગર આવું કાગળિયો બાગળિયો જોયા વગર લેવાનું નહીં. હા હું ચોક્કસ એવું જ નકર કરું. દંડા ખાયો પાછા. ના ના કશો તો નહીં હતો. હો મારા તો ધંધો જ બંધ કરી દેવો છે, આ કરવું જ નહીં. કરજો થઈ જા. હો હા એ આવજો સાહેબ. હા આ કેશુજી પેલા સાહેબને લઈને શીખે ચોથી આયા. એ મારી બહુ વર રાખતા લાગે છો. અને પેલા બે મને ગોડો બનાવી ગયા, તે આ ગાડી ગીરવો મૂકી ગયા અને 1,60,000 લઈ ગયા. પેલા સાહેબ ચાવી લઈ ગયા, મારે તો ગાડીએ જઈ અને પૈસા ગયા. તે આ મારા ઓન પાછળ જવું જ પડશે ને કારે બીજાનો વેટો કરી એ પહેલાં હું પકવા દે, મને જવા જ દે. મને રંગા બોલ. હાથમાં આવું ને તો ટેટા તોડી નાખજે પાછું ઈવાના. કશું અંદર આબુ નહીં. ના મારા નહીં આબુ આયા હું તને રસ્તો બતાવું તને. જો આ બાજુ જ્યાં છીએ છે. આ બાજુ આ દંડો ભાગી જાય તો નવો લાગે પણ ઈવન મારે વગર મિલતો નહીં પાછો. આ કહી દીધું દંડો ના ભાગે ભાગતો છે. આ તો વાત છે. હું કીધું હાલે સારું જા હવે આ રસ્તો જા. આ 1,60,000 આયા ને એમાં તને 60,000 રૂપિયા આલ દઉં. બરાબર? 1,60,000 આ 60,000 આલી દઈએ તો મારું થવા લે. તેમ અલે 1 લાખ રૂપિયા મારા પાસે જો તો હું આરવાન ભાઈ પેલું બાઈક લાવવાનો લેતો આવું કે. આમાં આરવાન ફન વાળી સોની મની હું કહું તને મને એવું ખબર પડતી નહીં. ખબર તો ખરો. આપણા પાસે આરવાન ભાઈ બાઈક હોય ને તો આવી ચોરી બોરી કરવી હોય ને તો તકલીફ ના પડે. આમ સુંદર નીકળી જતા ભાવ. ખબર પડી? એવું જબરદસ્ત રે રે જબરું દોડ ના હોય. તાન
આવું તો મેં જોયું જ નહીં કોઈ દાવ લેતા. એટલે જ તને કહું છું કે આપણે બાઇક લાવી દઈએ. આ તો એમ જ કરીએ નહીં, બે જણા ભાગવું લાવીશું, ભાગવું જ થવા પછી. ભાગવું લેવા લે. 60,000 આલે પણ તે. તું તો ડોસીને લઈને ફરવા નહીં જતો, પણ મારા બાઇક વગર શું કરવાનું? એ તો ભાઈ જવું પડે. ના ભાઈ, ના. અમારે ડોશી થઈને ફરવા જવું હતું છે તાર. એવું કરવું જ નહીં, ભાગમાં નહીં લાવવું. કેમ? ના, તું પણ ડોસીને લઈને ફરવા નહીં જતો, પણ મારા શું કરવાનું? એકલા બેહી રહેવાનું. અલ્યા તારા શાંતિ મારા બેસ્યો ને એવું છે, સાર પૂરો કરવા નહીં રાખું હું તને. ઓહો, તું તારા હિસાબ પૂરો કરવા તો મારી અદાવા કાઢી નાખું મારો. અલ્યા ભેંસને મારતો એવો મને મારે. ભાઈ જે હોય જ ના, અત્યારે આપણે છે ને त्यो शोक આગળ જઈને નાસ્તો બાસ્તો કરવો હોય તો કરી લઈએ. આવો હેડ. ઓવાના કામનો મળી જવું. તારો હેડ, પોલીસ વાળા આવશે ને તો ઘર તોડી નાખી આપણે. ઓવા પાછા નકર આપણે એક તો લઈને નીકળાય છે લગડી તાને. અને પોલીસ વાળા સેવી જશે આપણા. ભાઈ તું મારા અવાજે ના રે, મારા અંગાઈ હેતરમાં ના આવી, તું ભણવા ફોકસ હાલ બધું. એટલે મંગાપા ભણું છું, પણ આ તો રજા હતી એટલે આ ખેતરમાં ઓટો મારવા આવ્યો છું. હા એ વાત બરોબર, હવે તાર ભણવા ફોકસ હાલવાનું. ના ના મંગાપા ભણવા ફોકસ આલે. સાહેબ એટલે સાહેબ ને આપણું કોણ પડ્યું? બોલો સાહેબ, શું થયું? કેમાંથી આવો? અમે હેતરમાંથી આવીએ છીએ. એ તો ભાઈ આવો. ઓહો. આવ્યો તમે ઓળખો જોજો. હા સાહેબ. ના સાહેબ ઓની જોડે તાવું કરી દો હોય. જોયા નહીં? ના આ બેવાને બહુ મોટો કાંડ કર્યો છે. એવું છે? ઓહ, મને નંબર તમે લઈ લ્યો, જોવા તો ફોન કરજો મને. તો સાહેબ લખી દો. લાવ લ્યો. આ નંબર પર રિંગ મારી બેવાને જોવા ને તો. હા એ ફોન કરી દો. જોઈશું ફોન કરજો. હા. મંગાપા બોલો. આપણે પેલા બેન ઓળખતા છે, આપણે જુઠ્ઠું બોલ્યા. એટલે આ ઈવમ બે પેલા એ પોલીસ પકડી દઈ હતી અને આ બી હોય બે પાવ કોક કર્યું લાગે છે. નક્કી કોક ઈમત કર્યું. પોલીસ ઓળખવાઈ છે ઓને. વાહ. તું એમ કર, તું ઘેર જા હા અને મુકેશ એવા પાંચ કારણ કે ઈવોને આ બધી જોવાનું વધારો હોય છે ઈવોને. હા જતા હતા. હા હે? હા હું અહીંથી જતો રહ્યો પાસે. હા. લે હારું છે તંજીનો ડુંગરજીનું પોલીસ અમારે પકડવા આવ્યું, ખબર પડતી નહીં મને તો. એ રે ભંઠો ભરાયો છે ને આ બીજો ને ભાઈઓને ભંઠો ભરાવી એવું કરી જાય રે. મારે જલ્દી જ પૂછવું પડશે કારણ કે આ બધું સી નથી છે એ બધું. એ સભા પાને જ જવું પડશે હવે. આ લગડી આપણે વેચી મારી નહીં હવે. વેચી જ મારવાની છે, કામ શું કરવું છે તાને? હા, તાને આ એકલા ખાઈ ટાયા છે, બીજા રહી રહ્યા લગડીના થોડા આવીને કઈ અડધા અડધા હા. વેચી મારી હતી. એ જ કરવું છે ને. હમ. તાને હું હાલે આવું વાત કરે છે. આ શેતન તો વટનો કટકો છે, તને ખબર છે? ભલ ભલા નાહી જાય આ શેતનનું બારીને તો. વાત સાચી છે, મારે તારું હા. કોમ જોરદાર છે. મારું કોમ જ એવું છે ને લે. શું વાત કરે છે? લ્યા, પોલીસ આવે છે લ્યા. શેતન દોડ દોડ, શેતન દોડ, પોલીસ આવી. દોરો તમારે જેટલા દોરવું એટલું દોરો. નોમ છે મારું રંગો અને ભલભલાન જેવું પહેરાવું ફંદો. તમારે દેવું ના પડે તો મારું નામ બદલી દેજો તમે આજે. હાજીયા. તું તો કહેતો હતો ને શેતન વટનો કટકો છે ને. શેતન તો વટનો કટકો જ છે પણ આ પોલીસ વાળા ક્યાંથી આયા? તને ભાઈ આ પોલીસ વાળાને ભણે તો ભલ ભલા બી નાહી જાય. આ શેતન શું મોટો કટકો છે? મને તો હેડાતું નહીં, મને તો ભૂખે લાગી છે જોરદાર. અલ્યા, તારા લીધે તો હું મરી જવાનું આમાં તો. આ ભાગ નહીં લેવાનો, તારો ભાગ નહીં લેવાનો. ભાગ લેવાનો છે ને, તાને અને ભૂજે ડો થઈ ગયો છું અને તહે લાગી છે. કોને પીવું છે? છૂટી જા, મારે એકલાને ભાગ આવે. ના, હું લેવા છૂટી જાઉં? તાન મારે ખાવું તો બે જણા ખાવું, અને પેલો પોલીસ વાળો આપણને છોડે એમ લાગતો નહીં. વાહ, એ નહીં છોડો, વાત હેડ. સાચી છે. થોડું દોડવું પડશે નકર હમણાં પકડી પાડશે પાછો. ઓહો, પાછો ડુંગર જલ્દી દોડ નકર સાહેબ પોકી જશે. પાછળના પાછળ આવે છે. ઓહો, આ જ નહીં નાખશે આપણે. આ મહિનો છે આજે. આ હોનાઈ લગડી છે ને, આવા છોડશે નહીં ના. તમારે જેટલા દોરવું એટલું દોરો, જેટલા જવું એટલું જો. પાતાળમાં જતો હોય છે ને તોય બહાર કાઢીને લાવે એટલી તાકાત છે મારામાં. એ આ બે રસ્તા પર છે. અરે આ બાજ જાય છે, આ બાજ જાય છે. બનતા હોય છે આ બાજુમાં જ જાય છે, આ બાજુ જા દે મને. થાકી ગયો છું. તારા લીધે તો હું થાકી ગયો પૂરેપૂરો. હવે નહીં હેડાય. આગ લાગે લ્યા. નહીં હેડાય. આગ લાગે.
અલે શું કરે છે લે તું શું કર ડુંગર લ્યા આગ લાગે ભૂખે લાગી જાય અલે એ આવું તો મારા ડોશીએ ઘેર રોતી નહીં તને ખબર પડે છે લે ગયડા તને ખબર પડે છે આવી બધી આ રોવાનું આવે તું આમ ઊભો થા પેલા સાહેબ આખી તો ટેડા તોડી નાખી તારા જિંદગીમાં ચોરી ના કરું લે દોડજે ઓવા. તો હેડે તમ જિંદગીમાં ચોરી ના કરું શું કરશું તા શું કરશું શોમા હા આ મગર જેવો તારો બાપાને ખબર પડે છે ને આ ચોરી કરાય આવી કોઈના ઘેર ના કરાય એવું શું થયું આ ગાડી વાળા તાને જોજે આ અને મારા બાપુ જેવો લાગુ જો ગરીબ ગાય જેવા નહીં લાગતા ચોરી તો હુકો પાપડે ભાગે એવું નહીં બોલો ઓહો આ દારૂ બંધ કર્યો એટલે આ ચોરીનું જલ્યું પાછું જોજે આ તાન જોજો જેવા રવોને ચડે છે હા રે જોજે આખર તો રંગલા હાથમાં આવી જાય ને પેસો વીરી નાખીએ રંગો બાદ એ બરોબર છે એવા ખબર પડે કે ચોરી કરાય કે ના કરાય હા રંગલા તો પાછું બોન નહીં રહેતું મારો રિમોટ ઉપર લે એટલે પેસો વીરી નાખીએ એ વેરવા દે પૈસો બે બરોબર જ વેરતા હોય કે વેરતા એવાને ખબર પડે કે હું કરાય કે ના કરાય ચોરી ઓન દવાખાન બવાખાન લઈ જ નહીં જવાના પાછા હો મારતો એ ડુંગર પર બે બેવાન મરાવા છે આપણે એ ડુંગળી એ રખેલ જ છે કઈ નવા દે સર્યો છે એટલે એવો હોક મરાવા એવા મરાવા છે ને લે વખત તું હો જોઈ નાખવાનું લે કેશોબા હા આ મંગોબા ચમ કદી મરી ભૂલા પડે હોય આજે મંગળિયાની છે કોમ ધંધો કોઈ રામ નહીં રામ 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 રોમ રોમ બેહો કેમ બોલા પડ્યા તે હોય હું ચંબુલે તમારા બોલાવાનો ઠેકોણ છો શેમ તાન કોઈ લ્યો આવો હન તો બોલાય મોય ખોટું લાગ્યું પાછું તાન પણ મોનથી બોલાવો યાર ઓન ને તો મોન બોલાય રોમ રોમ તો કીધું ઓન તો ડફનો મેલે જેવો છે આટલું મોન આલ્યું તું જોજે આ કે જા હા એટલે બધું પૈસા દે હું કે ખબર છે આપણે ડુંગરબા અને શેતનભાઈ એક પેલું નવું કોક કર્યું છે પાછું શું કરી હું કહે તમને નહીં ખબર હું કરી ના છે મને નહીં ખબર યાર શું નહીં ખબર તમે બધી જાણકાર લઈને આવ્યા કેજો મને અરે યાર પેલો પોલીસ વાળો ભાઈ આવ્યો ને હા તે મને હું જાણે ખેતરમાં આવતા હતા હા અને એ મને ફોટો બતાવ્યા કે આ ઓનર ખબર બે જણોનું એ મેં કીધું ના અરે પણ તારા હું ના કહેવાના આવતી હતી અત્યારે હું કરું યાર જોયા છે એમ કહેવાના તું જોયા એટલે ના મને આના ઉપર દયા આવી યાર અરે પકડાવાના જતા ઓન બીબી ઓન લાગે ડફનું લાજો અને પેલું પારું હમણાં હાલ હમણાં અરે પણ મેં કીધું આરે એકલો પડી જાય એટલે મેં ઓન નાખી દે હું જૂઠું બોલ્યો પણ એવા ખબર પડે કે ચોરી કરવી કે ના કરવી કીધું હમણાં જ પકડીને આવ્યા છે અને પાહા હોય કોઈક નવું લફરું કાઢ્યું એટલે કીધું મને જવા દે કઈ સેવા પાય એ બધું અમે કરતું હોય થી નેકળણ કરજે ભાઈ નેકળણ કરતું ચાલ હું તો તમે કે આ જોણવા આવ્યા છું બધું કે હું કર્યું હોય પણ તારા કહેવાના તું કે જોયા છે ને વાતાવરણ હતા અરે મેં કીધું એ વંકોડી હશે યાર ઉઈ વંખોડી યાર ઓને બધું બાફ્યું બાફી બધું પકડાઈ દેવાના હતા ઈવન ઈવનો પેસો વેરી નાખવાનો હતો આજે તાર મેં કીધું એવો વંકોડી હશે યાર એટલે હું તેમ કીધું મેં ગોમમાં તમને રાખ્યા જેવા નહીં હા હેડો તાન હવે કે છે ભાઈ હું જઉં તાન ના ના મંગાવા બેહો બેહો હું બે હવે બોલવા છે કોણ તમારી યાર ખોટું લાગ્યું તો મન લાગત કે ખોટું યાર તમે તો બહુ નરમ છો ભાઈ યાર હું જ આખો લાગે નરમ વન. છું ને દિલ પોચું લાગે ઓન હું જ આખો નરમ છું દિલ પૂછાને કે વાત રહી તમારે એમ નહીં હું શેમ એમ કહેતો હતો તમે તમે કહેતા હતા અરે આ કુટુંબમાં બધું ખરાબ કરી નાખી જાય રહ્યા જોજે આપણું ઓ વાત સાચી છે આ તમારી. ગામમાં હું જાઉં છું તે બધા મને વાતો છે એ કરી જોઈ વાત સાચી છે ત્યાં તમારી. ચોર છે ને દારૂ પીવું છે ને. એટલે ઈવન સુધારવાના હતા ઈવન કહેવાના તું પોલીસ વાળા હતા પકડાવાના હતા એટલે યાર મને નથી ખબર એવી યાર નકર હું પોલીસ વાળાને કહેત ના યાર કે આયા તો મૂર્ખું હોવાનું કઈ નંબર દેવાનું નંબર આલ્યો પોલીસ વાળા ઓવો નંબર આલ્યો ને હવે ફોન કરવો આપણે રિચાર્જ નહીં મારે તમે હું આ રિચાર્જ નું જ રોતા હો છો આખો દારો તો એટલે રિચાર્જ ના પૈસા આલ્યા પણ એ ભાઈને કરી જ નહીં તમે ક્યાં ભાઈ પાંચ જો hatte રિચાર્જ જ નીકળ્યું તમારું કે સર્વર ડાઉન બતાવે છે કે તમારું સર્વર ડાઉન છે એનું સર્વર ડાઉન નહીં હા એડો એ બહુ જાડ્યો સોમલ આજે તા ફોન લાવજે મારા પામ ફોન હજુ તો મારા બાપાએ ગીરવી મેકી દીધું ઓલ્યો ઓ પાય ફોને નહીં રાડી જો ગીરવી મેકી દીધું હા મોંકી હતો એ કરો કે ફોન થાય હું નહીં રાખતો ફોન બેલેન્સ સમજાય પતી જાય નહીં રાખતો ફોન જ નહીં રાખતો હું તો ડોસીના લઈને આવ્યા છો હું ડોસીને આલવાનો હેતરમાં ડાયરેક્ટ આટલા આવ્યો છું હું તા નહીં હવે આપણો અણકો કરો તા ને શું કરે યાર પોર દિવાળી છૂટો કરે તો કોકના એરંડા ચોરી કરી લાવ્યો તો અમારા યુવાનમાં ચોરી કઈ આદત ચોથી આવી પાછી એક સી કરે આ ડુંગળી અને વાદે છે એ એરંડા છોડ્યા તે એને છોડાવે મી પછી બસ અને બીજા દા તો મારા ઉપાડી ગયો પાછો હવે પા તમારા ઉપર તાને હું આ તો દયા કરીએ છીએ એટલે દયા ડાકે ને ખાય છે ઓ હાલો વાત સાચી છે તમારી મારે કશું નહીં કહો તમારે જે કરવું હોય એ કરજો બરોબર હા તો એ મને સપોર્ટ તો હાલશે કે ના સપોર્ટ બપોર્ટ કશું આ એ સમલો હાલ છે એટલે
એવી સોરાઓ આપણે કરવું પડશે કોક. એને જો સોડાવું તો ખરો પણ તારે સમજાવવું પડશે કે તું સુધારવાનું કર ભાઈ. એને આપણે સમજે પછી પોલીસ વાળા ભાઈ સમજી. એ તો મારો ભાઈ બને ભાઈ બનશે તો સમજાઈ દેવાય હા રંગો મારો ભાઈ બનશે. ના પણ પેલા આપણે તળિયે વણ તોડાઈએ એટલી વણે ખબર પડે. હવે એમાં પૈસો પેલા વેરાઈ જ દેવો. પેલા તળિયે પેલા ડુંગરજીનો વધારે તોડાવાનો પાછો. એ ડુંગરિયા તો માર ખવડાવવાનો જ છે. એને શીખવાડું ડુંગર બાદ શીખવાડ્યું એ તો મેં દાઢમાં ઘાલ્યો જ છે એ ડુંગરિયા. હાડો તમે કોક કરીએ તા નહીં હોય એનું. હવે કોક કરીએ રો. હાડો તા તો જતો રે કું છે નહીં રહેવાતું તો પાણી નહીં પીવા દીધું તી કશું ખવડાવ્યું નહીં આ દોડા દોડા મારો હા કાઢી નાખ્યો છે ચોક બે રીતે ઉપર છે મને લાગે છે પકડી પાડે એટલે હો ભાઈ ચોક અંદર જવું પડશે હવે નહીં રહેવાય એક કામ કર કે હા ભણેજી અરે ઓય બે હંતાવાય એવું છે હોય તો ઓય તો ઓય હા તારી બાપા ખરેખર છે તને તારા વાદળ તો હું મરી ગયો અલ્યા કોઈ દાવ ના આવું હું તું મારા વાદે છે હું તારા વાદે છે રેસુરિયા કોઈ દાવ આવું ના કરું તાણે તે તો મને પોણી છે પાયું નહીં ઊભી વાર દોડાવ્યો થતા નદીની તેરી લાઈન મૂકી દીધો મને અલ્યા એમ કે સારું થયું પેલા સાહેબના હાથમાં આવ્યો તો તારો બૈરો લાલ સોર કઈ ન હોત લાલ સોળ થઈ જાય પણ થોડું માર ખાઈને છોડી દો કે સાહેબ સોરતા આવું ના દઉં કે લોકોની ગાડીઓ છોડવામાં સારું લાગે છે એક તો એક તો કી છે તું હારો શેતો હારો મેં તો હારો કીધું પણ તું હારો નહીં હાડો હું તું આ કાઢી નાખેલો અમે શાંતિથી બેસ બેહું જ છે હવે છોય જવું નહીં અરે જોમલા જો કે આપણે તો 4 ગોમ ફર્યા આ પોચમાં ગોમમાં નદીમાં આવ્યા છીએ તોયા હે દેખાતા ને પગ દુ કેવું એવાનું કેમનો અરે આ તો પગ એવા થાકી ગયા છે ને પણ આ આજુબાજુ જોવા કરાય છે દેખો વાર આગળ તો મને દેખાતું જ નહીં કોઈ મળતું. દેખાય જા ચોથી નદી છે હું દેખાય જા પોણી પોણી દેખાય તાણે જોજે આ ચારે પુણે પોણી જોવો આજુબાજુ જોવો કે દેખાય તો આ ઢગલા બગલા હંતી ગયા હોય છે બાવર એમ તો નહીં યાર. જોમલા હા આપણી બે પાઘડીઓ દેખો આપણા વાળી પાઘડીઓ નહીં રે એ એવું લાગે હાલો હા એવું લાગે મને તો તું તારો બાપ દેખો થઈ ગયા છે જો એ રહ્યા હે તું તારો તો ભગવાન આવી ગયા ઓહ હા આટલા બધા ના આવવું જોઈએ યાર. એટલે આ બે ચોર તો ગમે તેવા આખી દુનિયામાં પડી વળી રાજા દે આ તો ડુંગર તો ફરેલું હોય ખરું આ ને? બીજા આમ એટલે. પડીએ તો મરી જઈએ કે બીજું કોઈ પથરે પથરે આ જોજે આ પથરોમાં એ જો મંગા જો અરે આ નહીં તારો ઘર આ પેલી ડોશી સેવા નહીં કરે તું તો પડી ગયો તો આ છે આ મારી હંતો ના હજી પણ હા ડુંગરજી તય શોથી હોય આલ્યા આ જો આ સમાધિ રહી ગયા. કાઢો તો આવ્યો હોય કાન આ કાકા તું શોથી આલ્યા હોય અરે કોઈક તો મરી જાય પછી સમાધિ લે પણ તે તો જીવતા સમાધિ લે છો કહું બે જણા ઓય સમાધિ લેવા એમ જવાન કરો તમે જવાન કરો હોય એવું છે યાર. કને વતાઈ લોકેશન હોય કાન હા લે આ મેં ગમે તે તમારે ઓગી કાઢે કે અને તે બે તો સમાધિ લેવાનું તો કોઈ તમને અગરબત્તી નહીં કરે પાછું આ જોજે આ મંગળ્યું તો દારૂ કાઢતો તો પાછું કયું ખબર આવ્યું છે રે હું તને દારૂ કાઢતો એવું દેખાવું તારું છે દેખાવું છું દારૂ કાઢતો એવું આ ઈ મોહિત ને એકરેલો એવું લાગે છે ને હું ઈ મહિને એકલો એવો તારે માં ઘેર હું 10 બોડીગાર્ડ મેલું ખબર તમને આમ શ્વાસી દમ તારા પોતાનો તાકાત નહીં બીજા બોડીગાર્ડ લાવે પાછું આ શરીર પાતળું છે બાકી જીગરમાં દમ છે પાછો અમારી આ શેરી આવી એવું કરવા આવ્યો લે હું એવું કહેતા એક ઘેર કરીને હું આયા પેલા કેજો મને અમે તો શું કહી રહ્યા બે જણા ફળવા આવ્યા છીએ ફરવા આવ્યા છો તારું છે અને આમ હું આ ઠેલો છે હું છે ને એ લુગડો છે લુગડો છું આમ અને પૂજ્ય ભાઈ ડોશી ઘેર ઘાઘરા પસારા છે ને ઘેર ઓય આવ્યો ગુગળો ઘેર છે. ડોશી વાટ જ જોઈ રે ભૂલ ઇનકે હું તો નાઈ જ જાઉં આમ અરે આ નાહી તે. તું નાહી જા આપણે તું જો ઘેર જઈને નવું કરવાનું છે તું બે સોનો મનો એ જવા દે બીજી દોશી લાવી દેવાની ના હોય તારું હું તું સોનું મનો બે આ બેના વાદે શું સોર્યો છું તું અરે શું મારે વાદે નહીં ચડે હો ગાવા આયો બાપરે વણ વાકું કોઈ નહીં હું વાક નહીં તને ખબર નહીં આ કાગળો કોઈ ઓછો નહીં આ બધું ભેરી નાખશે હમણાં બધું આવેલું હાથમાં જતું રહે જોમલા, આ બે રંગલું એ છે કે શું ફરે છે શિખર શીખર આ મરઘો હાથમાં આવ્યો છે ને એ જતું રહેશે. રંગલું એ છે કે શું જીવ પોલીસ આવી આ ડુંગળી નાહી ગઈ, ડુંગળી એ કે ડુંગરિયા ડુંગળી નાહી ગઈ. ભાગી ભાઈ બે તું ભાઈ બે
બે તું બે ભોય બે તું બે અલ્યા સાહેબ છોથી તમે આવી ગયા તારે હોય તારા પાછળ તો હું અઠવાડિયે રાખું તને ખબર છે અલ્યા અઠવાડિયે કરો છો તમે આ ઓન વાદે સરશો નહીં અને પેલી ગાડી કોની હતી ઉઠાઈ હતી અલ્યા ગાડી તો અમારી જ હતી સાચું બોલે? ઓ બાપા રે ગાડી કોની હતી? ઓ બાપા રે ઓ બાપા રે સાહેબ મારશો ને મારશો ને સાહેબ મારશો ને ઓ બાપા રે ઓ બાપા રે આવો બાપા રે, બીજા પગે ઓ બાપા રે ગંગા ઓમ ફોન માં મેલો મને એ વગાડી બૈરામાં થઈ અરે એ તો ખબર નહીં મને જો આડિયો ખબર નહીં બહાર ને કર તું બહાર ને કર એ આ શું બધું મેં કહે આ તો તારા ગુડા ભાગી તું કાગરા બધું ભેળાય છે મારો ભેળાય છે બંધ થાતું ન તાને હું આ જમલાને લઈને આવ્યો છું તે ખબર નહીં પડી રે નાખું અહીંથી નાખું અને તાને હું મંડ્યો છું નાખો, તે નાખો, નાખો. તાને હું આ છોકરી આ રંગલો તો કંપનીના બૂટ પહેરીને આવ્યો છે તે વગડી વગડે પીવી નાખે સાહેબ તને ખબર છે લે મારું નામ છે આ પેલું ડુંગા જે હમું તો વાયર હતું નહીં મારા મારું નામ છે રંગો અરે, ભાગ લેવા આવો છો. ગળામાં નાખું ફંદો જે મંગાત કરવા ના રહ્યો અલ્યા ડુંગરિયા બોલાય પેલા બોલાય એની પકડવાનો છે ડુંગરી જબર ના હાસે લ્યા એ ડુંગરિયા એ તો વાંધો નહીં જઈ જઈને કેટલા જેટલા જીએ જા તું જા કેશા કોણ તું પકડજે મધુ પેલા ને પકડું છું આ હું. વાતો હું સાહેબ કૂટી નાખું, આનું કૂટી મારી નાખું. વાતો આ ખબર નહીં પડી. અરે તું આ હોમો પાડા સારે હોમો પાડા છે નાના શું પડી જશે તારું આનું હું ડુંગરિયા તું હા ખા ડુંગરિયા અને ડુંગળી તો બે વધારે દેવા જેવું કીધું રંગા સાહેબ તમે જો અહીંથી હું બધું કરું છું આની દવા તને લેવા જ આવ્યો છું હું. આન- નહીં આવ્યો હું. જો ના અહીં ના જાય અરે ના ના આવવા દો મને તો પેલા આવી ગયા તો લે કેસા પકડ તું ના હોય લાવ પકડું છું વાત કરતો ને કદી નહીં કરું હો? મને તો પેલા આવી ગયો ટોપી મને પેલા આવી ગયો તને. ઊભો થા તું પોતા મને વાદીના હિસાબે છે અલ્યા, તારાવાદીઓ અને દીધો છે અલ્યા, તું તો એમ કહેતો તો કે મારે ભાગ લેવાનો હતો. મારીને ખબર નહીં પડતી રે હા હા તું આમ તો ભાગ કરતો હતો મારા ભાગે નહીં લેવું સાહેબ બોલ બોલ આ ભાગમાં બધું મોડ્યો હે ને ભાગ લે ભાગ કરો લ્યા બોલ હું તો મને વગાડી એમ આ ભાગ હનો કેશા પેલો ચેક કર લાગે ખેલો પેલામાં જ કોક લાગે છે કોઈ નહીં ખેલો લાગે નાટક કરો નાટક આ તો હનુમાન લાગે. અરે રંગા બોલ આ જોજે આ હું અલે કેશા હા અલે આ તો હોનાનો કટકો અલે તે દેખાય છે મને એમ હું એ તમે લાયા ચોઈ લે આ લાયા જ ચોઈ તમે આ જોજે રંગલા મને પસંદ તો મને મારવા મારો સાહેબ મારો એને બરાબર મારો બે તું ભાઈ દેવા બે સાહેબ મારશો નહીં બે તું બે અને ડુંગરિયા આ બધું તારા લીધે થયું છે, આ તારા લીધે આ દારૂ ને બારૂ આવ્યો છે મને પીસ આવ્યો છે તમે નાના. તો બાપા, મને તો ડરાઈ ગયો હું તો દારૂ પીતા શીખવાડ્યો પછી તો મને ચોરી કરતા શીખવાડ્યો કે આ ખબર નહીં પડી આ કોકની વસ્તુ અને આ સાહેબ આને વસ્તુ લાવ્યો છે. પેલા તો મને એમ કહેતા કે સાહેબ આ ગાડી હું ભારે લાવ્યો છું અને પેટમાં દુખાય દવાખાને લઈ જાઉં અને ગાડી ચોરી કરી લાવ્યો, ચોરી કરી. એનો સાહેબ એનો જ બધું વોક છે સાહેબ, એ આ મને તમે શીખવાડે ભેગી બધું. ગયા ને એટલે આને મને કીધું તું અને તું ભાઈ ગુનો કબૂલી લે ને કે સાહેબ વધારે મારજી પાછા હું ગુનો કર્યો જ નહીં સાહેબ બે હાથ જોડમાં છોડ સાચું બોલો ને સર. સાહેબ મેં ગુનો કર્યો જ નહીં સાહેબ તમે મને ખોટો મારો કહી દે લે સાહેબ ને બોલો ને મોઢે બોલો, સાહેબ, સાચું તમે બોલો તો ને કે ભાઈ. ગાડી પડીથી બેઠા હતા તે કોકની હતી તે લઈને આવતા રહી મોજે આ સાહેબ, ઘડી છોડ દો વસ્તુ કમોન. અમારે. તમે કોઈ લીધું નહીં છોડ દે સાહેબ છોડ દે આ હું તમને કેતા શું થયું મને તો ડરાઈ ગયો મને તો ડરાઈ ગયો મને. એ મને તો ડરાઈ ગયો
પાંચસો ઢેસનો ને યાર કે ઢેસનો ભાઈ, ને? જીતને. વધારે થાય છે. પાછળ ઢેસણ ભાગીને જ બેવાના. આ ડુંગળીના વધારમાં એ સાહેબ મારો કોઈ વોક નહીં સાહેબ બધું અનો આ છે તો એનો વોક છે મારો કોઈ વોક નહીં હું તો ખાલી દારૂ જ પાતો હતો તો અને મને ચોરી કરતા શીખવાડ્યું ભાગમાં તો જબડો હવા દેતો ભાગમાં તો હવા દેતો પણ હવે ચોરીએ કોઈ દાવ ના કરવું કોઈ દાવ દારૂ પીવું ભાગમાં ચાલતું તું મારે તો કોઈ દાવ દારૂ પીવું ને ચોરીએ કરવી નહીં અને તારા અંગાત કદી આબુ નહીં એ તો પાવર માં તો નહીં સાહેબ એ તો મને કહું છું સાહેબ તમને નહીં કહેતો મને છોડ દે સાહેબ સાહેબ છોડ દેજો મને ક્યાં રે તું અરે દે ભોય દે ચાલ. આ પેલો લાવજે ભાઈ થેલો લાવજે તું આ વસ્તુ લઈ જા સાહેબ અને આ પાછો માગશે મારા પાસેથી આ લ્યો આ લઈ જજો જે પેલા જોવું છે હજી તો આ ડુંગળી જો કે ડુંગળી ગયું થાય તમે ને, આ ગયું થાય ને. મોજાની લગડી લાયા છો ઈ પેલા કહેજો મને. સાહેબ ગાડીમાં જડી આ એ ગાડી વાળો સોળો જ હતો સાહેબ મને લાગે છે આ એ લેવા અમે ગાડી બસ એમ તમે કીધા એમ ગાલો કે હું અમે ઘેર લઈ જાઓ કરતા બાજુ કહું અમે ગાડી ચોરી ને અમારા ગાડીમાં તેલો હતો ચેલો આલ્યા તું ચેલો લઈ લે. એ આલી દેવડા સાહેબ મારું લુગડો કાઢેલો કે મારો લુગડા ને ઓલા હજી ના હાલતા. લુગડો તો કાઢેલો લુગડા નહીં આવે, લે પકડ. બોલ કે જે કરવું છે એવું કે અમુક કે આ બેવાને જેલમાં લઈ જાઉં તો 10 વર્ષની સજા પડશે. આ તારા કુટુંબના છે, તારા ભાઈઓ છે, એટલે તારી થોડી શરમ અડી જાય છે. તું કહેતો તો આ સમાધાન કરી નાખી. શું કરવું છે ને? સુધારવાનું છે કે નહીં તમારે? સુધારવાનું છે ત્યાં શું કરવાનું હોય છે જોજે જે ઠૂસ મારી જા, આ ઠૂસ મારી જવાની. સુધારવાનું છે કાચિંડો કોને લઈ જાઓ સાહેબ મને છોડ દે બોલો, સુધારવું હોય તો જે કહું છું આને. ઓને આલ્યો અને કોઈ નહીં બહેરાને સાહેબ ઓન એક કામ કરો આ નદીમાં નાખી દો. આને હું ઓને લઈ જાઓ સાહેબ મને કોઈ નહીં એ સાહેબ હવાનો કઈ ખાધું નહીં આ પાણી પીતો તો ને તમે મને પકડ્યો પાણી ના પીવા દીધું સાહેબ આમાં ઠોહો મારે તો આમાં સીધો આમાં પથરા ભેગો થઈ ગઈ. બસ કરો જવા દો મને બોલે તું કેસા બોલે આપણે શું કરવું છે હમણાં? અમારે સુધારતા હોય તો પછી આપણે તો કરીએ કોક, બીજું તો કરું. અમે સુધરી જાવ સાહેબ આ તો બાપો ને સમજાય ભાઈ તાર બાપામાં સમજાય શું કરવાનું છે. કોઈ નહીં કરે મારવાના જ છું ઓન તું. આ તો મારવાનું જો કે ભાઈ છે. તાર છોકરો મારવાનું કે છે. હા સોમલા તને આમાં હું લાઈન ખવડાવું છું તું પાસે મારવાની વાતો કરશી લે આવી ચોરી કરાય ખરી તમાર? આ શું કામ ચોરી કરી છે હમણાં આવી ગયો તમે બંગલો બંધાઈ ના દો આવો તારો છોકરો જો તારે તારો છોકરો આવો આ જોજે બે બેવાન ટોટિયા ભાગી નાખો તમે તું તાર. આ છોકરા જણે એના કરતા પથ્થર જણે હોત તો સારું હતું સારું હતું વાત હાજી છે તાર કેવી ડુંગર આ જો આ પાસે નહીં માર ખવડાવવા જાય પકાઈ જ દો બે બેવાન. જે તાન રંગા, જે થઈ ગયું તાન. અમુક કોમ આવું ખરાબ નહીં કરાય. નહીં કરીએ સાહેબ ખરાબ તો નહીં કરવાનું અમને. દારૂ નહીં પીવું આ તમારો ભાઈ હારું કહેવાય. તમારો અમુક જોઈને તમારા છોકરા અમુક જોઈને તમારો સોરાવે છે અને તમે ઇનામ પડો છો. તમને શરમ આવે ને? ના સાહેબ અમને પડી સાહેબ તો એ આટલી વાર છોડી દો અમુક ઉતરણ આવે છે એટલે કોઈ ઘરમાં બળમાં ઈવન પછી પેલી એ થઈ જાય આટલી વાર છોડી દેવું આમાં તહેવાર આવે છે. હોય. અમુક તહેવાર આવે છે ને ખાલી કોઈ આયલો છોકરો છે બાબુ અરે ભાઈ જો તમારું વિચાર્યું ને તમે ચોરીઓ કરો છો. સાહેબ આ ડુંગળી બગાડે છે મને ના મુના બગડું આ ચોરી કરતા આટલું બધું વિચાર્યું તો આવું જ આ દખા પાડો જ નહીં. બગાડતું તું મને આ કોઈ કેટલું દાડો ડરાવે છે મને. કોઈ દાડો ચોરી કરવા નહીં નહીં કરો ને ચોરી. ના કોઈ દાડો ના કરું દારૂ ના પીવાની સાહેબ હારું ઉભા થો. ઉભા થો. ઊભા થઈએ છો કે એ સાહેબ તો ખવડાવ ભૂખ લાગી એ તો આમ ખાવું અહીં તો માર ખાધો ને હજુ ખાવું છે પાછું. ખાવું છે ઈવન. ખવડાવ સાહેબ ભૂખ લાગી આ મોર થયો તો ખવડાવવાનો. લેડો કાલે દારૂ વગર તારથી નવો રાજા નવી પ્રજા. હા સાહેબ ચોક્કસ મજૂરી કરીને ખાઈજો પણ આવી ચોરીઓ ના કરતા કદી. કદી નહીં કરીએ સાહેબ કદી નહીં કોક પીતું છે ને દારૂ તો સાહેબ હું ના પડે દારૂ ના પીવાય કે કોઈ દારૂ ચોરીએ ના કરાય લેડો. હા. વળી તો જય માતાજી મિત્રો, અમારી ચેનલનું નામ છે હોડલ કિંગ ઓફિશિયલ. અમારી ચેનલ ઉપર રોજ નવા નવા વિડીયો સારા આવતા રહેશે. તમે જોતા રહેજો. અમારા વિડીયો ગમે તો તમે શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને બીજું ખાસ મિત્રો, કોઈ દિવસ કોઈએ ચોરી કરવી નહીં અને દારૂ પીવો નહીં.
આવી અમારી ખાસ વિનંતી છે. અમારા વિડીયો ગમે તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય માતાજી. અને બે હાથે કરજો.